બાલાસિનોરનું સુદર્શન તળાવ ભ્રષ્ટાચારમાં ડૂબ્યું। 4 કરોડની ગ્રાન્ટમાં અડધા ઉપર ગ્રાન્ટ ચૂકવાઈ ગઈ, પણ કામ અધૂરું પણ નહીં। કોણ જવાબદાર? બાલાસિનોર શહેરના મધ્યમાં આવેલ સુદર્શન તળાવ આજે ભ્રષ્ટાચારના કાળા પાણીમાં ગરકાવ થઈ ગયેલ જણાય છે। સરકાર તરફથી આ તળાવમાં વિકાસ માટે 4 કરોડથી વધુની ભારે ભરકમ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે આજ સુધી તેનું 50% કામ પૂરું નથી થયું। હજમાવટનો ખેલ તો એવો છે કે હજુ કામ અધૂરું છે। બાલાસિનોર નગરપાલિકા દ્વારા અડધીથી વધુ રકમ ચૂપચાપ ઠેકેદારોને ચૂકવી દેવામાં આવી છે। સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો છે। નગરપાલિકાના ચીફ ઓફિસરે આ ચૂકવણી મંજૂર કરીને ગોટાળાને ખુલ્લું આમંત્રણ આપ્યું છે। તળાવની દિવાલનું કામ અધૂરું છે, કામની ગુણવત્તા શૂન્ય છે। તળાવની બહાર અને અંદરની બાજુ સાફ સફાઈ કરવા માટે લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં તળાવ નરકાગાર હાલતમાં છે। દિવસ અને દિવસે તળાવનું પાણી સુકાઈ જાય છે। પ્રશ્ન એ છે કે જ્યારે 4 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે ત્યારે વિકાસ કેમ દેખાતો નથી? સ્થાનિક નાગરિકો ભભૂકી ઉઠ્યા છે। આ ભ્રષ્ટાચારના નાટકના સ્ક્રિપ્ટર કોણ છે? કોણ જવાબદાર ઠેરાવો છો? લોકો તાત્કાલિક તપાસ, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। હકીકત તો એ છે કે જો હાલત આવી જ રહી તો સુદર્શન તળાવ ન માત્ર ભ્રષ્ટાચારનો ચિત્તાર બનશે, પણ બાલાસિનોરની જનતાનો વિશ્વાસ પર પૂરો તડી જશે। અત્યાર સુધી નગરપાલિકા તરફથી કોઈ જવાબ મળ્યો નથી, પણ હવે નાગરિકો કહે છે કે હવે જવાબ જોઈએ। ન્યૂઝ રિપોર્ટર દ્વારા ફોન કર્યો અને રૂબરૂ મુલાકાત કરતા નગરપાલિકા ચીફ ઓફિસર ચેમ્બર છોડીને જતા રહ્યા હતા।